આજે ધોરણ 10 સીબીએસઈ બોર્ડનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લામાં ભુજની આર્મી સ્કૂલની વિદ્યાર્થીની જીનાલી સમીર શાહે સમગ્ર કચ્છ જિલ્લામાં ટોચનું સ્થાન મેળવેલ છે. જીનાલીએ તમામ વિષયોમાં A1 ગ્રેડ મેળવીને 10 CGPA સાથે જિલ્લામાં મોખરાનું સ્થાન મેળવેલ છે. આજે રિઝલ્ટ જાહેર થતાની સાથે જ જીનાલી અને તેમના પિતા ડોક્ટર સમીર શાહ અને માતા ડોક્ટર ધૃતિબેન સમીર શાહે દીકરીને ભેટી પડ્યા હતા. ખાસ કરીને એકની એક દીકરીને આગળ ભણાવીને પૂરતું પ્રોત્સાહન આપવા માટે આ ડોક્ટર દંપતીએ સારી એવી જહેમત ઉઠાવી છે અને ત્યારે આજે તેમની પુત્રીના ઉત્કૃષ્ટ પરિણામે તેમને ગૌરવ અપાવેલ છે. આજે મેળવેલ પરિણામો અંગે વિદ્યાર્થીની જીનાલી શાહ અને તેમના પિતા ડોક્ટર સમીર શાહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ જીનાલી શાહ છે અને મારું 10 CGPA રિઝલ્ટ આવ્યું છે વિધાઉટ અપગ્રેડેશન. જે રીતે સીબીએસઈ બોર્ડની એક્ઝામ લેવાની એ રીતની તૈયારી કરતા દિવસમાં કેટલા કલાક વાંચતા હતા? એટલે એઝ પર એટલું બધું પ્રોપરલી ન હતું, પણ હું ટ્યુશનમાં પ્રોપરલી વાંચતી હતી, એટલે જે કરાવતા હોય એ રીતે, અને સ્કૂલમાં બી એકદમ અટેન્ટિવ રહેતી હતી, એના લીધે પણ થયું છે. દિવસમાં કેટલા કલાકનું રીડિંગ રહેતું હશે? સેલ્ફ સ્ટડી માટે 3 to 4 hours રહેતું હશે. જે રીતનું પરિણામ આવ્યું છે, ટોપ કર્યું છે ડિસ્ટ્રિક્ટમાં અને મેરિટની આપણે રાહ જોઈએ છીએ, પરિણામની આશા હતી કે આવું કંઈક પરિણામ આવશે? હા, હતી. મને આશા તો હતી જ કે આવું હશે. હવે આગળ શું કરવાની ઈચ્છા છે? એટલે અત્યારે બાયોલોજી લેવાનો વિચાર છે ને, એમાં આગળ વધવાનો વિચાર છે. રિઝલ્ટ જે આવ્યું છે એનો શ્રેય કોને આપશો? સૌથી પહેલાં ભગવાનને શ્રેય આપીશ, પછી મારા મમ્મી ડેડી જે લોકોએ મને હંમેશા એન્કરેજ અને મોટિવેટ કરી છે કે ના તું બરાબર છો, તું ભણ, અને મારા બધા વડીલો જેણે મને આશીર્વાદ આપ્યા છે, મમ્મી ડેડીના સર્કલવાળા જે મને ઓલવેઝ સપોર્ટિવ રહ્યા છે, અને મારા જે સ્કૂલ APS ભુજ એના પ્રિન્સિપલ મિસ ગીતા વી સોની, ટીચર્સ અને મારા ટ્યુશનના ટીચર્સ, એ લોકો બધાને હું શ્રેય આપું છું કે મારું જે રિઝલ્ટ છે એ બધાના લીધે આવ્યું છે. એટલે મને એટલું ખ્યાલ હતું કે જ્યારે મેં ડિગ્રી ડૉક્ટર બન્યો ત્યારે મને એવું ખ્યાલ હતું ચોક્કસથી કે મારે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાની 100% કારણ કે હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો હતો. જ્યારે હું આઉટ સ્ટેટમાં ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ગુજરાતી મીડિયમથી બહુ જ તકલીફ પડે છે, એના કારણે જ ઇંગ્લિશ મીડિયમમાં કર્યું. ને ત્યારે એ ટાઈમમાં જ્યારે એ આવી ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે CBSE બોર્ડમાં જો ભણાવી તો ભવિષ્યમાં એજ્યુકેશન આપણું ઘણું સારું હોય છે, ને ભવિષ્યમાં જ્યારે આઉટ ઓફ સ્ટેટ જઈએ ત્યાં બધે આ PMT ટેસ્ટની ઓલરેડી હતી, અમારા વખતથી ત્યારે હતી, તો એ વસ્તુથી બહુ મોટો ફાયદો થતો હોય છે. એટલે એના માટે થઈને મેં CBSE બોર્ડમાં મોકલાવી બેબીને, ને ત્યાર પછી હવે પ્લાન આઉટ કરીએ છીએ કે CBSE બોર્ડમાં હવે થોડું આ PMTનો ના પ્રોબ્લેમ આવ્યા છે, એટલે જોઈએ હવે CBSE બોર્ડમાં કન્ટિન્યુ કરવાની કે પછી એને લોકલ બોર્ડમાં લઈ જાવી, જોઈએ. લેટ્સ સી હાઉ ઇટ કમ્સ આઉટ. જોઈએ. એની ઈચ્છા બાયોલોજી બાજુ વધારે છે, મેથ્સમાં એને હંમેશા પૂરા જ આવ્યા છે 100 out of 100, પણ એની છતાં પણ ઈચ્છા બાયોલોજી બાજુ વધારે છે, એટલે એની ઈચ્છા છે એ સર્વોપરી અમારા માટે. અમે બંને મેડિકોઝ છીએ એટલે એટલી વસ્તુ અમને ખ્યાલ હતી કે બેઝિકલી છોકરું પોતે બ્રેઇનથી બ્રાઇટ છે, એને સપોર્ટ કરશું તો એ સરસ માર્ક્સ લઈ આવશે. બેઝિક એને સૂવાનો ટાઈમ 8 કલાક નિયર બાય ઓછામાં ઓછું ખપતો, ને એને સૂવા દેવી જ પડતી તો જ એનો મગજ ફ્રેશ રહેતો. ને બાકીનો ટાઈમ જેના સ્કૂલના ટીચર્સ હતા એણે બહુ સારી મહેનત કરી છે, પ્રિન્સિપલ મેડમે સારી મહેનત કરી છે, ને એનાથી કોન્સન્ટ્રેશન કર્યા પછી સ્કૂલમાંથી જ એટલું એનું અમુક 3 સબ્જેક્ટમાં તો એને કાંઈ બહુ ઘરે વાંચવાની જરૂર ન પડતી. એના પછી સાયન્સના અને મેથ્સના ટ્યુશન્સ જતી હતી, ને એનામાં જે એનું હોમવર્ક આપતા એ રેગ્યુલર 2 થી 3 કલાક કરતી રેગ્યુલર. સન્ડે બહુ રિલેક્સ રહેતી હતી, કાંઈ પણ બહુ ભણતી વાંચવામાં ને એવું ન હતું, પિક્ચર જોવા જવાનું, ફરવા જવાનું ને એ ટાઈપનું. પણ ઓન એન એવરેજ જ્યારે એને કોઈ પણ જગ્યામાં પ્રોબ્લેમ પડે ત્યારે અમને પૂછતી, અને એના પ્રમાણે જે એને સપોર્ટ લેવલે અમને જે જરૂર લાગે બિંગ એ મેડિકલ એ પ્રમાણે મદદ કરતા.